તો સુરતમાં સ્ટેટ હાઈવે પર હજી નથી ઓસર્યા પાણી। માંગરોળના નવાપરા પાસે કીમ માંડવી હાઈવે પાણી છે। સ્ટેટ હાઈવે પર હજી પણ બંને તરફ પાણી જ પાણી છે। સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી, જીવના જોખમે રસ્તો પાર કરવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। સુરત જિલ્લામાં ગતરોજ ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ થંભી ગયો છે, પરંતુ જે પાણી છે તે હજુ નથી ઓસર્યા। દ્રશ્યો તમે જોઈ શકો છો। આ કીમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ 65ના આ દ્રશ્યો છે। ઘૂંટણસમાં પાણી હજુ પણ અહીં જોવા મળી રહ્યા છે। જે રાજ્ય ધોરીમાર્ગ છે તેની ઉપર ગતરોજ પાણી ફરી વળ્યા હતા અને હજુ પણ પાણી છે તે ઓસર્યા નથી। મહત્વનું છે કે તંત્ર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અહીં આ જે રોડ છે તેની બંને તરફ બોક્સ ગટર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ આ જે કામગીરી છે તે મંથર ગતિએ ચાલતી હોય તેના જ કારણે હવે જે પાણીનો ભરાવો છે તે થઈ રહ્યો છે અને લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। સંખ્યાબંધ અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે, અનેક કારખાનાઓ આવે છે, રહેણાંક વિસ્તાર પણ આવ્યો છે, મંદિરો આવ્યા છે, સોસાયટીઓ આવી છે, તેમજ આ રાજ્ય ધોરીમાર્ગ છે તેને અડીને ગામો પણ આવ્યા છે, પરંતુ હજુ સુધી આ પાણી નથી ઓસર્યા અને તેને જ લઈને છે તે હવે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને જે તંત્ર છે તેની સામે ભારોભાર રોષ વ્યક્ત કરી રહ્યા છે। કારણ કે જે કામગીરી ચોમાસા પૂર્વ કરવાની હોય છે તે કામગીરી યોગ્ય ન થતા લોકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે અને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ત્યારે તંત્રની કામગીરી સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે અને જે જવાબદારો હોય તેમની સામે પણ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બોરસરા, સુરત।